વાત કડીની કરીએ તો કડીના કરણનગર રોડ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે। તેવો ધોધમાર વરસાદ ગત રાત્રિથી લઈને અત્યાર સુધી ખાબક્યો છે। સુવર્ણ પેલેસ સોસાયટી બહારનો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે તેવી સ્થિતિ। વાહન ચાલકો અને સ્થાનિકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। વાહનો બંધ પડી રહ્યા છે તેવો વરસાદ મહેસાણાના કડીમાં વરસ્યો છે। ગત મોડી રાત્રે પડેલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ સ્થિતિના કારણે હવે લોકો હોય કે સ્થાનિકો હોય હાલાકીનો સામનો કરી રહ્યા છે। કડીથી સચિન કડિયા સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે। સચિન, ગત રાત્રિએ આ ભારે વરસાદી માહોલ કડીમાં જામ્યો છે। રોડ રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકો હેરાન પરેશાન, કેવી સ્થિતિ સચિન? ચોક્કસથી નવીન વાત કરીએ તો ચોમાસાની મોડી શરૂઆત, પરંતુ જે મહેસાણાના કડીમાં ભારે તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કારણ કે જે રીતે ગઈકાલે મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો તેને પગલે કડી કરણનગર રોડ અને કડીની અંદર આવેલા જે તમામ વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સાથે સાથે ગુરુદેવ સોસાયટીની વાત કરીએ તો આખી સોસાયટી આપ જોઈ શકો છો કે જાણે બેટમાં ફેરવી હોય સોસાયટીની બહારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે સાથે સોસાયટીની અંદર ઘરોમાં લોકોના પાણી ઘૂસી ગયા છે, જેને કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આ સમસ્યા આજકાલની નથી। ગઈકાલે જોકે મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ જે રીતે ગઈકાલે મોડી રાત્રે પડેલા ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, પરંતુ સ્થાનિક લોકોની જે છે તે ફરિયાદ એ છે કે આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે। એટલે કે નગરપાલિકાની ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન કામગીરીની બેદરકારીની વાત કહેવામાં આવે અથવા તો જે કહેવાય કે આયોજનબદ્ધ કામ ના હોવાને કારણે સ્થાનિકો પરેશાન થતા હોય છે। આ જે દ્રશ્યો છે તે લોકોની સોસાયટીમાં પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને ખાસ સોસાયટીના રહીશો પાસે વાત કરીશું કે આ સમસ્યા કેટલા ટાઈમથી છે। સાથે સાથે આ વિસ્તારમાં જે ગઈકાલે પડેલા ભારે વરસાદે તબાહીના દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે, લોકોના ઘરોમાં પાણી, શું કહેશો કેટલા ટાઈમથી આ સમસ્યા છે? છેલ્લા 12 વર્ષથી આની આજ છે, કોઈ સાંભળતું જ નહીં ને ગમે તે। ખાસ કરીને ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો, કેટલા પાણી ઘરોમાં ઘૂસ્યા હતા ગઈકાલે? અમારે અડધા સુધી, મતલબ કે આટલા સુધી કમર સુધી અમારે પાણી ઘૂસી ગયા છે। ન છોકરા સ્કૂલ જઈ શક્યા છે, ન હસબન્ડની કોઈ સાઈડ ઉપર જઈ ગયા, કેમ કે સાધનો બધા ફેલ થઈ ગયા। કેવી રીતે જઈએ? ઘરમાં ન તો કાંઈ, બધાના અનાજ બગડી ગયા, બધી વસ્તુ બગડી ગઈ છે, બરાબર। આ પ્રશ્ન અમારે 1.5 ઇંચ વરસાદ થાય તો બી પાણી ભરાઈ જાય છે, બરાબર। અન્ય ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ અમારી સોસાયટી નાની છે, વર્ગ અમારો નાનો છે, અમારું કોઈ સાંભળતું નથી। રહી વસ્તુ આગળના મોટા મોટા બિલ્ડરો છે, જે લોકોએ અમારા પાણીના આવરા હતા એ બંધ કરી દીધા છે। હવે અમારી એટલી કોઈ હેસિયત નથી કે અમે મોટા માથાને પહોંચી શકીએ। તંત્ર ખોલાવતું નથી અને આનો કોઈ નિકાલ થતો નથી। અહીંયા મોટી મોટી મામલતદારો લાવે છે, બધું લાવે છે, છતાં અમારા કોઈ નિકાલ નથી। પાણીનો પ્રશ્નનો અમારો કોઈ નિકાલ નથી। તો અમે તો સરકારને નમ્ર વિનંતી ખાલી કરી શકીએ કે આનો નિકાલ આપો તો અમારા છોકરા સ્કૂલ જઈ શકે ને અમે શાંતિથી રહી શકીએ, બસ। અમારે બીજી કોઈ નથી માંગતા, પણ આટલો નિકાલ આપે તો સારું છે અમારા માટે। સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે પાણીની સમસ્યા હલ થાય। શું કહેશો કેટલા ટાઈમથી આ સમસ્યા છે ને શું માંગ છે? 12 વર્ષથી સાહેબ આના પોઝિશન છે। કેટલા વર્ષ જ્યારે ચૂંટણી આવે ને ત્યારે એ લોકો આને આશ્વાસન આપી જાય છે, હવે પછી આવશે નહીં પાણી, હવે પછી પાણી નહીં। આવું તમે 12 વર્ષથી એમની ચૂંટણી પતી જાય ને એટલે કોઈ આ બાજુ રોડ બાજુ જોવા નહીં આવે। આ કેટલા વાગ્યા? 10 વાગ્યા, હજી સુધી કોઈ નગરપાલિકા વાળા આવે નહીં। તમે તમારી ફરજ બજાવ, બાકી એ કોઈ બાયું નહીં કે પબ્લિકની કેવી પરિસ્થિતિ છે, ખાવા મળ્યું, પીવા મળ્યું, રહેવા મળ્યું, કોઈ જોતું નથી। ચોમાસા દરમિયાન જે મચ્છરજન્ય રોગચાળો પણ ફેલાતો હોય છે તેને લઈને અમારું કોમન પ્લોટ છે, તમે જોઈ શકો છો કેવી અમારી હાલત છે। એટલે બસ અમે તો સરકાર પાસે આટલું જ કહીએ છીએ કે તમે લોકો અમને આનો નિકાલ આપો તો સારું છે, બસ। કેમેરા પર્સન અંકિત દવેને કહીશ કે દ્રશ્યો બતાવે, જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો આ સોસાયટીમાં જોવા મળી રહ્યા છે। અને સોસાયટીની બહારનો જે રોડ છે તે પણ વિસ્તાર પણ બેટમાં ફેરવાયો તેવા દ્રશ્યો છે। લોકોને વહેલી સવારથી ઘૂંટણસમા પાણીથી જે છે તે પસાર થવું પડતું હતું, પરંતુ જેમ આપ જોઈ શકો છો કે આ ગટરના ડ્રેનેજના જે ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। કેટલાક ઘરોમાં જાતે જે લોકો છે તેમને પોતાના ઘરમાંથી પાણી જે છે તે ડોલ અને ડબલા વાટે પાણી કાઢતા હોય તેવા જે દ્રશ્યો સવારથી જોવા મળ્યા હતા। એટલે કે ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં જે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। લોકોના ઘરોમાં પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। સાથે સાથે અનેક વિસ્તારની વાત કરીએ તો નગરપાલિકા કડી વિસ્તારમાં જે અંડરપાસ છે ત્યાં પણ પાણી જોવા મળ્યું છે। લોકોના ઘરોમાં જે છે તે અનાજ અને જે વસ્તુઓ છે તે બગડી ગઈ છે। એટલે જે ક્યાંક જે આ અનાજ છે તે પણ બગડી જવા પામ્યું છે। અને આ જે આ સમસ્યા છે તેનાથી નિરાકરણ માટે છુટકારો મેળવવા લોકો પ્રયાસ કરી રહ્યા છે કે આ સમસ્યાનું નિરાકરણ આવે।
જો કે કેટલાય સમયથી આ જે સમસ્યા છે તેનું નિરાકરણ નથી આવતું. આખરે અત્યારે હાલ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ જોવા મળી રહ્યા છે. જો પાણીને પગલે અત્યારે હાલ આપ જોઈ શકો છો કે કિચનનો સામાન છે તે ઉપર કરી દેવામાં આવે છે. વહેલી સવારથી જે આ રહીશોએ છે તેમના ઘરેમાં પાણી કાઢ્યું. નગરપાલિકાના જે અધિકારીઓ છે તે શાંતિથી કેબિનમાં બેઠા બેઠા આરામ કરતા હોય છે, ચૂંટણી આવે ત્યારે બહાર નીકળતા હોય છે. પરંતુ સ્થાનિકોની માંગ છે કે આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે. છેલ્લા 12 વર્ષથી પરેશાન થતા હોય તેવા અહીં સ્થાનિકોની જે છે તે ફરિયાદ છે. આ ફરિયાદને પગલે આપ જોઈ શકો છો કે અંદર પણ પાણી ભરાઈ ગયું છે. આ જે ખાસ બેડ છે, બેડ પણ પાણીથી ગરકાવ હતો ને સામાન બધો ઉપર ખસેડવામાં આવ્યો છે. આ દ્રશ્યો જ સ્પષ્ટ ચાડી ખાય છે કે આ વિસ્તારમાં સમસ્યા કઈ હદ સુધી હશે. જો કે ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ સામાન્ય વરસાદમાં પણ આ જ સ્થિતિ જોવા મળતી હોય છે અને લોકો પરેશાન થતા જોવા મળતા હોય છે. ત્યારે લોકોની એક જ માંગ છે કે આ વરસાદી પાણીનો નિકાલ કાયમી કરવામાં આવે. જોઈ શકો છો કે અનાજ, પોતાનું જે 12 મહિનાનું ભરેલું અનાજ છે તે અનાજ બગડી જવા પામ્યું છે. એટલે કે 12 મહિનાનું અનાજ વ્યક્તિ ભરતા હોય છે ખાવા માટે અને એ અનાજ પણ બગડી ગયું છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે આનું કાયમી નિરાકરણ આવે. જો કે ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારના લોકોની સમસ્યા એની એ જ છેલ્લા 12 વર્ષથી જોવા મળી રહી છે. જી નવીન. જી સચિન, આભાર આપનો. તો કડીમાં જે વરસાદી માહોલ જામ્યો, કરણનગર રોડ પર પાણી ભરાઈ ગયા છે, હાઈવે પર આ પાણી ભરાઈ ગયા છે, લોકોની સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. જેવી રીતે સચિને લાઈવ દ્રશ્યો આપને બતાવ્યા છે એ રીતે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ઘર વખરી પલળી ગઈ છે, અનાજ પલળી ગયું છે, સ્કૂલે નથી જઈ શક્યા બાળકો, ઓફિસે નથી જઈ શક્યા લોકો. તેવી સ્થિતિ કડીમાં જે ગત રાત્રિએ ભારે વરસાદ પડ્યો તેના કારણે સર્જાઈ છે. કડીમાં પડેલા વરસાદથી હાઈવે પણ જળતરબોળ થઈ ગયો છે. કડી શહેરના કરણનગર હાઈવે પર આ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. લોકો, વાહન ચાલકો હેરાન પરેશાન છે.